આજે ગણેશ ચતુર્થીને દિવસે મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ। મહાકુંભ માટે 1000 થી 1200 ઘાણ તૈયાર કરવાની શરૂઆત। અંબાજીની નવી કોલેજ ખાતે આજે ગણેશ ચતુર્થીને દિવસે મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ। લગભગ 1000 થી 1200 ઘાણ જેટલો મોહનથાળનો પ્રસાદ આ મેળા દરમિયાન બનશે। એક ઘાણમાં 325 કિલો મોહનથાળનો સમાવેશ થાય છે, ત્યારે આજે 51 ઘાણ એટલે કે 16575 કિલો મોહનથાળ પ્રસાદ बनवानी प्रक्रिया हाथ धराई। बनासकांठा जिला कलेक्टरने हस्ते मोहनथाळ बनाववानी कामगीरी शरू कराई। मोटी संख्या में मोहनथाळ बनाववानी कामगीरी हाइजीन और स्वच्छता ने ध्याने राखी कामदारों कामगीरी में लाग्या। मोहनथाळ बनाववानी कामगीरी में शुद्ध घी, बेसन, इलायची और खांडनो उपयोग स्वच्छता साथे करवामां आवी रह्यो छे। अंबाजी मंदिर देवस्थान ट्रस्ट द्वारा मोहनथाळ बनाववा माटे एक गाण में अंदाजित 150 किलो खांड, 100 किलो जेटलो चणानो लोट, 76.5 किलोग्राम शुद्ध घी અને 200 ગ્રામ જેટલી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે। જગતજનની માં અંબાના આંગણે ભાદરવી પૂનમ મહામેળા 2025 ને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ ભાદરવી પૂનમના મેળામાં જગદંબા માના મોહનથાળના પ્રસાદનું વિશેષ મહત્વ હોય છે। આજરોજ આ પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજે અંદાજિત 51 ઘાણ એટલે કે 16675 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે। આ સાથે સમગ્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજિત 1000 થી 1200 ઘાણ જેટલો મહાપ્રસાદ બનાવવાની તૈયારી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। एक गाण में अंदाजित 150 किलो जेटली खांड, 100 किलो जेटलो बेसन चणानो लोट, 76.5 किलोग्राम शुद्ध घी तथा 200 ग्राम जेटली इलायची नो उपयोग करवामां आवे छे। आम कहीए तो अंदाजित एक गाण में 325 किलो जेटली विविध सामग्री नो उपयोग करवामां आवे छे तथा अंदाजित 4000 जेटला बॉक्स एक गाणमांथी बने छे। धन्यवाद। गुजराती में शेर बजार सीखवा माटे आजे ज नीचे आपेला नंबर पर संपर्क करो।